પૃથ્વી પરના અનંત માંગલ્યોમાંનું એક માંગલ્ય એટલે પરમ પૂજ્ય સુરત અમૃત પ્રાગટ્ય પર્વ. ગુણાતીતાનંદ સ્વામીની પ્રકરણ 3ની 26મી વાત. ભગવાન મળે તો એક પગલું અક્ષરધામમાં, અને આવા સાધુ મળે તો 2 પગલાં અક્ષરધામમાં. જન્મજાત સાધુતાના શણગારથી સુશોભિત આપણા સૌના પ્રેરણામૂર્તિ એવા પરમ પૂજ્ય સુરતના 75મા અમૃત પ્રાગટ્ય પર્વે કોટી કોટી વંદન. પ્રભુનું હે સ્વરૂપ, પ્રભુનું તું ધામરૂપ, પ્રભુનું હે સ્વરૂપ, પ્રભુનું તું ધામરૂપ. સુહૃદ પ્રગટ્યા હમ આતમ કાજે, સુહૃદ પ્રગટ્યા હમ આતમ કાજે. તારું હાસ્ય આમ સૌને કોરે, તારું દર્શન અમ સૌના હૈયે. પ્રભુનું હે સ્વરૂપ, પ્રભુનું તું ધામરૂપ, પ્રભુનું હે સ્વરૂપ, પ્રભુનું તું ધામરૂપ. ભગવદીમાં સુરતનું આખું આપણા સૌ માટે પ્રેરણાબળ બની રહ્યું છે, જેમની એક એક પળ સમર્પિત ભાવ સાથે પસાર થઈ રહી છે. માટે જ કહી શકાય કે પરમ પૂજ્ય સુરત એટલે જેમની વાણીમાં છલકાતો વાત્સલ્યનો અમૃતસભર પ્રેમ, જેમના ચરણ વિચરતા ભક્તોની સેવાના અમૃત વિચરણમાં, જેમના કાન સુણતા અનેકની પ્રાર્થનાના અમૃત શબ્દો. સુહૃદ પ્રગટ્યા અમ આતમ કાજે, સુહૃદ પ્રગટ્યા અમ આતમ કાજે. પરમ પૂજ્ય સુરદે આપણને હંમેશા હૂંફ અર્પી છે, છતાં પણ છત્રછાયા અર્પ્યાનો ક્યારેય અહેસાસ નથી અર્પ્યો. પરમ પૂજ્ય સુરત વગર તો આપણે સૌ એકડા વગરના મીંડા જેવા છીએ, છતાં પણ તેઓ હર હંમેશ જીરો થઈને જીવ્યા. તેઓ દાસત્વના મહાસાગરમાં ડૂબીને જીવ્યા. હે સ્વામીજી, સુરત અમારા સમગ્ર તંત્રના અડગ આદર્શ સ્તંભ સૌ માટે બન્યા. ઓમ સૌના પ્રાણ સહ્યું તે અપરંપાર, પીરસી તે પ્રેમ નિધાર, આપ્યો પ્રભુ આધાર આધાર. ઓમ સૌના પ્રાણ સહ્યું તે અપરંપાર, પીરસી તે પ્રેમ નિધાર, આપ્યો પ્રભુ આધાર આધાર. તું જે કરે હિત કરે છે. પરમ પૂજ્ય સુરદે આમ સૌને સ્મિત ભર્યા વદનથી સ્વીકારીને અમૃત ધારા વહાવી હતી. હરિવચને હોમાઈ જઈને દરેકના જીવનમાં સદૈવ અમૃતત્વ પ્રગટાવ્યું હતું. દાસત્વ અને ગરજના ઈંધણથી સેવા ભક્તિનો અમૃતદીપ હંમેશા પ્રજ્વલિત રાખ્યો હતો. સરળતાના ઉમળકાને હંમેશા વેગવંતો બનાવીને
અમૃત સાગરને ઘૂઘવતો રાખ્યો હતો. સાદગીના શણગાર સજીને પોતાનું જીવન અમૃતમય બનાવ્યું હતું. સ્વલક્ષી જીવનને નિશાન બનાવીને જાગૃતતાની અમૃત જ્યોતને પ્રકાશિત રાખી હતી. કથા વાર્તામાં ગરકાવ થઈને રાજીપાના અમૃત મહાસાગરના સુરવીર તરવૈયા બન્યા હતા. એવા અમૃતમયી ચૈતન્ય જનની માં સુરજની અનોખી પ્રીત આપણા સૌના જીવન દિગંતમાં સુવાસિત બનીને રહી છે. તો આવો આ અમૃત પર્વે ભેગા મળીને સૌ ભૂલકાઓ પ્રાર્થીએ. અમે આપના વચનરૂપી સાનિધ્યને ઉમંગથી માણીએ અને હર હંમેશ સનાત હોવાના નિષ્ઠાના બળની સાતત્યતા અર્પતા રહો એ જ યાચના અભ્યર્થના. જય સ્વામિનારાયણ. સુહૃદના જીવનનું આ છે મધુર ગીત, જે સાંભળશે તેને થઈ જશે પ્રભુ સાથે પ્રીત. આ છે ગુરુ હરિની અનોખી રીત, અપનાવીશું તો થશે આપણી જીત. અને પ્રભુમાં ચોટશે આપણું ચિત્ત, બાકી હરિ કરનાર છે સૌનું હિત. જય સ્વામિનારાયણ. હેપી બર્થડે સુરત દીદી. सूरज प्रगट्या हम आत्म काजे तारू हास्य हम सौने को रे तारू दर्शन हम सौ ना है प्रभुनु हे स्वरूप प्रभुनु તું પ્રભુનું હે સ્વરૂપ પ્રભુનું તું ધામરૂપ સૂરજ પ્રગટ્યા હમ આત્મ કાજે સુરજ પ્રગટ્યા હમ આત્મ કાજે સૂરજ પ્રગટ્યા હમ આત્મ કાજે સુરજ પ્રગટ્યા